નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું ઝાલા રીતિબા શ્રી RH કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તેનો ભાગ 3 આજે આપણે આ ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના 2 લેક્ચરમાં આપણે ચંદ્રગુપ્તે કઈ રીતે સ્થાપના કરી મૌર્ય યુગની, તેને કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ કઈ રીતે મદદ કરી હતી તે જોયું. બિંદુસાર વિશે, સમ્રાટ અશોક તેનું હૃદય પરિવર્તન કઈ રીતે થયું, અશોકના શિલાલેખ દ્વારા આપણને કેવી કેવી જાણકારી મળી વગેરે વિશે ભણી ગયા. આજે હવે આગળ જોઈશું કે જે કલિંગના યુદ્ધથી જે હૃદય પરિવર્તન અશોકનું થયું હતું, પછી તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો, એટલે કે સ્વીકારી લીધો હતો, અને બૌદ્ધ ધર્મ પાળવાનો ઉપદેશ પણ તેણે આપેલો છે. હવે તે આ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કઈ રીતે કરે છે, એક ધર્મ પ્રચારક તરીકે અશોક કઈ રીતે જીવે છે, એનું જીવન આગળનું તેનો અભ્યાસ કરીએ. ધર્મ પ્રચારક તરીકે અશોકે આખા દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. જેટલા વ્યક્તિઓ તેને ત્યાં મળે તેને એ બૌદ્ધ ધર્મ વિશે એને અંગીકાર કરવા, એને અપનાવવા માટે પ્રચાર પ્રસાર કરતા. અશોકે ગૌતમ બુદ્ધના જે ઉપદેશો હતા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરેનો બોધ લોકોને આપ્યો. એમના ઉપદેશમાંથી પોતે પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ એટલે કે ધર્મનો માર્ગ બતાવ્યો. પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા પણ અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી કે ધર્મમાં કઈ રીતે અમુક સમસ્યાનો ઉકેલ છે એ લખ્યો છે. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય પણ કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. જે ત્યારના સમયમાં રાજા મહારાજાઓ જે પશુઓનો શિકાર કરતા, અન્ય જે શિકારીઓ પણ શિકાર કરતા, તો દરેક બૌદ્ધ ધર્મમાં લખેલું જ છે કે પશુ માત્રને, પ્રાણી માત્રને જીવવાનો અધિકાર છે અને પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો એણે એ ઉપદેશમાંથી પ્રેરણા લઈને તેણે પોતાના રાજ્યમાં પણ કોઈ પણ જાતનો શિકાર, હિંસા પશુઓની કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. જે લોકોને ઉપયોગી થાય એવી વાતો પણ શિલાલેખમાં અશોકે કોતરાવી છે. અશોકનો પ્રજાજોગ સંદેશ છે તે ખૂબ જ વાંચવા જેવો છે. તે પ્રજાને સંદેશ આપે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, જરૂરિયાતથી વધારે ખર્ચ કરવાની આવશ્યકતા પર પણ એ અંકુશ લગાવવાની વાત કરે છે. ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું,
અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. એ શું કહે છે કે અન્ય ધર્મના લોકોનો પણ જે મુખ્ય સિદ્ધાંત, જે બીજો ધર્મ પણ શું કહેવા માગે છે એને સમજવાનો પ્રયત્ન કરીને આદર કરવો. એવું નહીં કે હું જે ધર્મ પાળું છું એ જ શ્રેષ્ઠ, એનાથી અલગ બીજો ધર્મ છે એ જરાય શ્રેષ્ઠ નહીં, એવું નહીં. પણ એનો સિદ્ધાંત પણ સમજવાનો પ્રયત્ન કરીને બીજાના ધર્મનો પણ આદર કરવો. વિદ્યાર્થી મિત્રો, આ એક તમારે પ્રવૃત્તિ કરવાની છે કે સરકાર જે વિવિધ યોજનાઓ છે, જે રીતે અશોકે પોતાના પ્રજાને સંદેશ પહોંચાડવા માટે એમને ધર્મના માર્ગે લાવવા માટે આવા શિલાલેખો કોતરાવ્યા, સ્તંભલેખો બનાવડાવ્યા, તો તમે લોકો જે સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓમાં એના નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને સરકાર કયા કયા માધ્યમો દ્વારા આપે છે? ત્યારના સમયમાં તો કંઈ આવું ટીવી, રેડિયો, મોબાઈલ કે ઇન્ટરનેટ એવા કોઈ સાધનો હતા નહીં. તો લોકો સુધી માહિતી પહોંચાડવા, લોકોને કંઈ સમજાવવા માટે આવી રીતે શિલાલેખો, સ્તંભલેખોનો ઉપયોગ થતો. તો અત્યારે હાલમાં સરકાર કોઈ વિવિધ યોજના કરે, નિયમો બનાવે, કોઈ સુધારા વધારા કરે, તો તેની માહિતી છે એ લોકોને કયા કયા માધ્યમો દ્વારા આપે છે? આનો જવાબ લખી અને તમારે મને મોકલવાનો છે. આગળ જોઈએ. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ત તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો એટલે કે બૌદ્ધ ધર્મમાં અંદરો અંદર જ જે વાંધા વચકા હતા, વાંધા વિવાદ હતા, મતાંતરો હતા, તેને દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એટલા માટે એણે આ ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, જેને આપણે અત્યારે મ્યાનમાર કહીએ છીએ, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે સિલોન એટલે કે શ્રીલંકા પોતાની દીકરાને દીકરીને પણ એનો બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે જો શ્રીલંકા છે એણે મોકલી દીધા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને ઘણો રાજ્યાશ્રય આપ્યો, ઘણો તેનો ફેલાવો કર્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના પણ કાર્યો કર્યા હતા. તેણે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ તેણે કરાવ્યું હતું કે કોઈ બહારથી કોઈ વ્યક્તિઓ આવે તો એને વિશ્રામ માટેની વ્યવસ્થા પણ પોતાના રાજ્યમાં એને મળી રહે એ રીતનું આવું વિશ્રામ ગૃહનું નિર્માણ કરાવ્યું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે કલિંગ પર ચઢાઈ પણ કરી. એની જે ઈચ્છા હતી કે કલિંગ મારે જીતી લેવું છે એ એની મહત્વાકાંક્ષા હતી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ અને તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને પ્રસારક અને ઉપદેશક બની ગયો. ધર્મ પ્રચારાર્થે વિદેશમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. આવા અશોકના ગુણો, તેના કાર્યોને લીધે ઇતિહાસમાં તે એક મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. આપણા રાષ્ટ્રધ્વજમાં પણ અશોકની જે પ્રગતિના લીધે એનો જે ચક્ર, એનું આપણે સ્થાન અશોક ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ, તેનું આપણે રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપ્યું છે.
આમ ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ જોઈએ આ મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું. ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ અને આગળ સુધી સમ્રાટ અશોક સુધી. તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી, એટલે કોઈ એક સ્થળેથી તો બધું શક્ય નથી શાસન કરવું, એટલા માટે તેના નાના નાના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ એવા વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જો આ વિષ્ણુગુપ્ત ચાણક્ય ન હોત ને તો કદાચ આ મૌર્ય યુગની સ્થાપના શક્ય જ ન હતી. આ સમયના વહીવટ તંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા. યાદ રાખવાના છે આ 2 માર્ક માટે ખાસ આઈએમપી. પેલું કેન્દ્રીય વહીવટી તંત્ર, બીજું પ્રાંતીય વહીવટી તંત્ર અને ત્રીજું પ્રાદેશિક અથવા તો સ્થાનિક વહીવટી તંત્ર. આ સમયમાં આ 3 અંગો છે એ હતા મૌર્ય યુગના વહીવટી તંત્રમાં. ખાસ યાદ રાખજો. સૌથી પહેલું જોઈએ કેન્દ્રીય વહીવટી તંત્ર. આમાં સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી એટલે કે વહીવટે એના હાથમાં લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. લશ્કરનો વડો, સામ્રાજ્યનો વહીવટી વડો અને ન્યાય આપવામાં તે એનું જ ઉચ્ચ સ્થાન એટલે કે એ ત્રણેયનો એ વડો ગણાતો. તેનું પદ વંશ પરંપરાગત હતું, એટલે કે રાજાનો દીકરો જ પાછો રાજા બને એવી રીતે વંશ પરંપરાગત પદ હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. આ યાદ રાખજો, 18 ખાતા દર્શાવ્યા છે, જેમાંથી આપણે મુખ્ય જ ખાતા અને એના ઉપરી વડા છે તેના વિશે આપણે આમાં જોશું. ટોટલ 18 ખાતા છે, પણ આમાં આપણે 6 ખાતા, જે મુખ્ય 6 ખાતા છે તેની વાત કરીએ તો પેલું હતું ખેતી વિભાગ. એના ઉપરી વડાને સીતાધ્યક્ષ કહેવામાં આવતો. બીજું લશ્કરી ખાતું, તેના વડાને સેનાની કહેવાતો. ત્રીજું ન્યાય ખાતું, તેના વડાને પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ એવું કહેવાતું. ચોથું વ્યાપાર ખાતું, તેના વડાને પણ્યાધ્યક્ષ કહેવામાં આવતું. પાંચમું દફતર ભંડાર એટલે કે અક્ષપટલ, જ્યાં રેકોર્ડ રહેતો હોય ટોટલી આવક જાવકનો હિસાબ, ત્યાંના વડાને મહાઅક્ષપટલ કહેવાતા. અને છઠ્ઠું મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું, જેના ઉપર મુદ્રા લગાવવામાં આવતી કોઈ પણ વસ્તુની, એના વડા હતા, તેને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતા. યાદ રાખજો, કયા વિભાગના વડાને કયા નામે ઓળખવામાં આવતા હતા એ 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી. હવે જોઈએ પ્રાંતીય વહીવટી તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત એટલે કે મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલ તરીકે કોની નિમણૂક થતી? રાજકુમારોની નિમણૂક થતી, એટલે કે આગળ પોતે કંઈક શીખે. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવડાવવું પ્રજા પાસે, અને પ્રાંતમાં એટલે તેનો જે વિભાગ આપ્યો હોય એ પ્રાંતમાં બનતા બનાવોથી
સમ્રાટને એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. જે બનાવો બનતા હોય, જે ઘટના બનતી હોય બધાથી રાજાને અવગત કરાવાય અને બધી જ વાત ત્યાં સુધી પહોંચાડવી. હવે જોઈએ પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટીતંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જે જિલ્લો હોય જે સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ અને તાલુકામાં વહેંચવામાં આવતો. અત્યારે પણ આપણે કેમ હતું કે જિલ્લો ને જિલ્લાની અંદર પણ તાલુકા એટલે એ જિલ્લાની અંડરમાં બધું આવે એમ. એટલે આના માટે જિલ્લાને કહેવાતું આહાર અને તાલુકાને કહેવાતું આહારના પ્રદેશ. બરાબર. તો આવી રીતે ત્યારે પણ આવા જિલ્લા અને તાલુકામાં પ્રદેશને વહેંચી દેવામાં આવતો હતો જેથી વહીવટી સરળતા રહે. આ આહારનો અધિકારી રાજુક કહેવાતો એટલે કે આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો જે તાલુકા હોય તેનો અધિકારી છે એને ગોપ કહેવામાં આવતું. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. સૌથી નાનામાં નાનું ગ્રામ, એનાથી મોટું ઉપર જઈએ તો તાલુકા એટલે કે રાજુક અને એનાથી આગળ જઈએ તો આહાર. તો વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ખાસ યાદ રાખવાનું છે ગ્રામ હતું અને તેનો ઉપરી હોય તેને ગ્રામણી કહેવામાં આવતો એટલે કે સરપંચ. અત્યારે આપણે જેને સરપંચ કહીએ છીએ એને ત્યારે ગ્રામણી એવું કહેવાતું. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ ચલાવતો. અત્યારે પણ આપણે કેમ સરપંચની જે અમુક 4-5 લોકોની ટુકડી હોય જે એના સભ્યો હોય, તો આ રીતે ત્યારે પણ ગામના જે ચૂંટાયેલા સભ્યોની એક સમિતિ હતી અને તેના મદદથી જ આ ગ્રામણી જે સરપંચ હોય તે ગ્રામનો વહીવટ ચલાવતો. ત્યારબાદ જોઈએ સમ્રાટ અશોકના જે ઉત્તરાધિકારીઓ એટલે કે એના વારસદારો તથા મૌર્ય વંશનું પતન કઈ રીતે થયું. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળી આવી છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ મળી કુલ 137 વર્ષ સુધી શાસન કર્યું અશોકના પછી. બૌદ્ધ ધર્મમાં જે બૌદ્ધ ગ્રંથોના જે જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ એટલે કે કુણાલ, સંપ્રતિ, શાલિસુક, જયલોક એટલે કે જલૌક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ અને તેનો જે સેનાપતિ હતો પુષ્યમિત્ર શુંગ એ લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. જેનો સેનાપતિ હતો ને એણે આ બૃહદ્રથને બોલાવ્યો કે તમે એકવાર અહીંયા આપણા લશ્કરી કવાયત, લશ્કરને કેવી ટ્રેનિંગ મળેલી છે એ બધું તમે જોવા માટે આવો. આવું બહાનું કાઢી અને એણે એની હત્યા કરી નાખી. એટલે મૌર્ય વંશનું અહીં પતન થઈ ગયું. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને અહીં મૌર્ય વંશનો અંત થાય છે. મૌર્ય યુગની સ્થાપના ચંદ્રગુપ્તે કરી અને એના અંતમાં છેલ્લે કયા હતા? બૃહદ્રથ. અને મૌર્ય વંશ છે તેનું પતન થાય છે અને કયો વંશ સ્થપાય છે? શુંગ વંશ. અહીં આ પાઠ પૂરો થાય છે. વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. સારું, ફરીથી મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. બાય. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.